છેલ્લા લગભગ 9-10 વર્ષથી પૂર્વ સરપંચ શ્રી અબ્બાસભાઈ છગનભાઈ ખલાણીથી જે શરૂઆત થયેલી, એમને શરૂઆત કરેલી ત્યારથી આજ દિવસ સુધી ગ્રામ પંચાયત દ્વારા, ગ્રામજનો દ્વારા અને જીવદયા પ્રેમીઓ દ્વારા ઉત્તરાયણ મહાપર્વના દિવસે દાન એકત્ર કરી અબોલ જીવોને ઘાસચારા માટે રાણપુર પાંજરાપોળને દાન આપે છે, જેમાં આજે મુસુભા જીવુભા પરમાર સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને એમની પૂરી ટીમ દ્વારા આજે 2,11,101 રૂપિયાનું માતબર રકમનું અનુદાન રાણપુર પાંજરાપોળને મળેલ છે. રાણપુર પાંજરાપોળ પૂરી પંચાયતની ટીમ, સરપંચશ્રી, તલાટી સાહેબશ્રી બધાનો ખૂબ જ દિલથી આભાર માની અને ગર્વ અનુભવે છે. અમે છેલ્લા 9-10 વર્ષથી તારીખ 13 અને 14 ઉત્તરાયણ નિમિત્તે પાંજરાપોળના અબોલ જીવ માટે ફાળો એકત્રિત કરીએ છીએ. આ વર્ષે 2,11,101 જેવી રકમ આજે અમે અર્પણ કરી છે. અને ઘણા આ રકમ તો બહુ ન કહેવાય, 1600 ઢોરનું નિર્વાહન કરે છે. ત્યારે આ માધ્યમથી એવું કહેવા માગું કે ઘણા ગામના આવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને હજુ પણ વધારેમાં વધારે ગામો, વધારેમાં વધારે સેવાભાવી સંસ્થાઓ આમાં જોડાય તો પાંજરાપોળના વહીવટદારોને અને એના કર્મચારીગણને ઘણું અનુકૂળ રહે. કેમ કે આટલા બધા ફાળા આવતા હોય તો એક બહુ સીધી વાત છે કે પાંજરાપોળના ટ્રસ્ટી, વહીવટદારો અને કર્મચારી મંડળ ઉપર લોકોને ભરોસો છે કે આપણા પૈસા લેખે જાય છે, એટલે બધા આ રીતે મહેનત કરે છે અને આવી માતબર રકમો પહોંચાડે છે. બહુ ગૌરવ અનુભવું છું. અને હું તો આપના માધ્યમથી એવું કહીશ કે દરેક ગ્રામ પંચાયતે આ કામ કરવું જોઈએ. રાણપુર તાલુકાના ઘણા ગામડાઓ ગ્રામ પંચાયત ઇન્વોલ્વ ન હોય પણ ગામ સમસ્ત ગામના આગેવાનો આવા ફાળા એકત્રિત કરે જ છે.